મેડમ લસણ ખાવાથી શું શું ફાયદા થાય છે? હવે જ્યારે આપણને કાનમાં દુખતું હોય ત્યારે મમ્મી ઘણીવાર તેલની અંદર લસણ કકડાવીને કાનમાં નાખતા હોય છે, કારણ કે લસણની અંદર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે. આ સિવાય તેની અંદર ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન કે, ફોલેટ અને એલિસિન જેવા તત્વો હોય છે કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે લસણની અંદર જે એલિસિન હોય છે તે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. બીજું કે તે લોહીને જામવા નથી દેતું. તે ઉપરાંત તે આપણું બ્લડ પ્રેશર પણ ઓછું કરે છે, તેથી આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ જરૂરી છે. હવે લસણની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે કે જે આપણા બ્રેનના ફંક્શન માટે ખૂબ જ જરૂરી હોય છે. હવે જો કાચું લસણ ખાવામાં આવે તો જે લોકોને પેટમાં કરમિયાની તકલીફ રહેતી હોય તે પણ દૂર થાય છે, અને તેની અંદર રહેલું ઝીંક આપણી ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, અને તેમાં રહેલું વિટામિન સી ઇન્ફેક્શન સામે ફાઇટ કરવામાં મદદરૂપ થાય છે. મેડમ લસણ દિવસમાં કેટલી માત્રામાં ખાવું જોઈએ? તો લસણ દિવસની 2 થી 4 કળી તમે ખાઈ શકો છો, જેનાથી વધારે લસણ તમારે